આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। પાટણના રાધનપુરમાં બુકાનીધારીઓએ તરખાટ બોલાવ્યો છે। રાધનપુર જીઆઈડીસીમાં 4,95,000ની ચોરી કરી। એસએસ એન્ટરપ્રાઇઝ દિત્યા ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરી। ભંગારના ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ કર્યો। આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। પોલીસે સીસીટીવીને આધારે વધારે તપાસ શરૂ કરી છે। તો રાધનપુર જીઆઈડીસીમાં પાટણમાં રાધનપુર જીઆઈડીસીમાં ચોરીની ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ અને આ ફૂટેજને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભંગારના ગોડાઉનમાં આ શખ્સોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। 5 બુકાનીધારી ચોર આવ્યા અને તરખાટ મચાવ્યો। એસએસ એન્ટરપ્રાઇઝ અને દિત્યા ઇન્ડસ્ટ્રી આ ઉપરાંત ભંગારના ગોડાઉનમાં ચોરીની ઘટના સામે આવી છે। 4,65,000 રોકડ એસએસ એન્ટરપ્રાઇઝમાંથી તો દિત્યા ઇન્ડસ્ટ્રીઝમાંથી 30,000 રોકડ અને ભંગારના પ્લોટમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે પહોંચી અત્યારે તપાસ શરૂ કરી છે। તો પાટણના રાધનપુરમાં બુકાનીધારીઓનો તરખાટ જોવા મળી રહ્યો છે। ચોરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। 5 બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને એસએસ એન્ટરપ્રાઇઝ દિત્યા ઇન્ડસ્ટ્રીઝ અને ભંગારના ગોડાઉનમાં ચોરી કરી હતી। ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। ત્રણેય જગ્યાએ બે જગ્યાએ એક જગ્યાએ 30,000ની રોકડની ચોરી, એક જગ્યાએ 4 લાખ કરતા વધારે રોકડની ચોરી અને ભંગારના ગોડાઉનમાં પણ ચોરી કરી અને આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે કે આ 5 બુકાનીધારી કોણ હતા, શું આ પહેલા પણ તેમણે કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ, એ તમામ વિગતોને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે।